નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી ટાટ HS અને એસની મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. જો તમારો મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે તો આ વિડીયો તમારા માટે યુઝફુલ છે, બિકોઝ આ વિડીયોમાં હું ઇંગ્લિશ કન્ટેન્ટ માટે સ્ટાન્ડર્ડ 12th એટલે કે ધોરણ 12નું યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા વિશે એક્સપ્લેનેશન આપીશ. તો તેમાંથી રહેલા શબ્દો, તેમની સમજૂતી એ બધું સમજવાની ટ્રાય કરજો. અને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ પણ પૂછાઈ શકે છે, તો તેના પર પણ ધ્યાન આપવાનું છે. તો આ રીડ 2 છે તેનું ટાઇટલ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. તો આ એક પોયમ છે અને તેના કવિ છે ક્રિસ્ટિયાના આલ્બર્ટ. તો આ જે કંચનજંગા શિખર છે, તો તમને ખ્યાલ હોય તો ભારતનું સૌથી ઊંચું શિખર ગણવામાં આવે છે. આમ જોવા જઈએ તો વર્લ્ડનું ટોલેસ્ટ એટલે કે ઊંચામાં ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર લગભગ. પછી આવે છે K2, તો તેની પણ 8600 મીટર જેટલી ઊંચાઈ છે. K2 જોવા જઈએ તો આમ ઇન્ડિયામાં ગણાય છે, પણ તે POKમાં આવેલું છે, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે તે POKમાં બતાવે છે, એટલે ઓફિશિયલી તે ભારતનું ગણાતું નથી. તો થર્ડ હાઈએસ્ટ શિખર છે આ, થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન કોઈ પણ હોય તો કાંચનજંગા છે. અને કાંચનજંગા ભારતમાં આવેલું છે, નેપાળની બોર્ડરની નજીક. કાંચનજંગા એક પર્વતમાળા છે, માઉન્ટેન રેન્જ છે. તેમાંથી 3 શિખરો છે તે ભારતમાં આવે છે અને તેના 2 શિખરો છે તે નેપાળમાં આવે છે. તો આટલું જનરલ નોલેજ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટોપિક ભણતા હો તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ જે પોયમ છે તેમાં સનરાઈઝની વાત કરવામાં આવે છે. જે કવિયત્રી છે તે કાંચનજંગામાં જાય છે અને દિવસની શરૂઆત થાય છે, વહેલી સવાર હોય છે અને સનરાઈઝ થાય છે, સૂર્યોદય થાય છે. તો કેવું વાતાવરણ હોય છે તેની ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વેશન કરેલું છે અને સુંદર ભાષામાં આપણને આ પોયમ આપેલી છે. તો ચાલો જોઈએ એક્સપ્લેનેશન આ પોયમનું, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સ્ટાર્ટ કરીએ. ધ વેપર્સ રાઇઝ. અહીં વેપર્સ એટલે ધુમ્મસ, રાઇઝ એટલે કે ઊંચે ચડે છે. તો કાંચનજંગા માઉન્ટેનની વાત છે કે તેમાં ધુમ્મસ રાઇઝ થાય છે એટલે કે ઊંચે ચડે છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. અહીં સવારનો સમય છે, વહેલી સવારનો સમય છે એટલે મોર્નિંગ સ્કાઈઝ કહેવામાં આવે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. હવે સવારનો સમય છે તો આકાશ છે જાંબલી થયેલું છે, એટલે કે પર્પલ થયેલું છે. તો પર્પલ ગ્લોરીથી આકાશ ઢંકાયેલું છે. ક્લેડ એટલે અહીં ઢંકાયેલું. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ. અહીં પ્રેમનો જે પ્રકાશ છે, એટલે કે સૂર્યપ્રકાશની વાત કરવામાં આવે છે, તે ગ્લો કરે છે. શેના પર ગ્લો કરે છે? ઓન ધ ઇટરનલ સ્નોઝ. સ્નોઝ એટલે બરફ. ઇટરનલ એટલે અનંત સુધી પથરાયેલો, જેનો કોઈ અંત નથી, એવા બરફ પર લવ લાઇટ ગ્લો કરે છે, એટલે કે સૂર્યનો પ્રકાશ ગ્લો કરે છે. અપોન ધ સમિટ્સ હોરી. અહીં હોરી એટલે એન્શન્ટ, અતિ પ્રાચીન કે જૂનું આપણે કહી શકીએ. તો સમિટ એટલે કે તે હિલ પર, ટોચ પર, શિખરના ટોચ પર આ જે પ્રકાશ છે તે જાય છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. અહીં હિમાલયાઝ ક્વીન એટલે કાંચનજંગા. કામ એન્ડ સરીન. કામ અને શરીર બંનેના એક જ મિનિંગ થાય છે, પીસફુલ. ઠીક છે, કામ અને સરીન. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તે હેવન્સની ગ્રીટિંગને રિટર્ન કરે છે. હેવન્સ એટલે સ્વર્ગ અને ગ્રીટિંગ એટલે આવકારવું. ક્યાં રિટર્ન્સ કરે છે? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે કે વસ્ત્ર, કપડાં જેવું, કોટ જેવું. જે સફેદ વસ્ત્ર જેવા જે સ્નો છે પર્વતને ઘેરાયેલા. બાથ ઇન ગોલ્ડન લાઇટ. અહીં સૂર્યોદય થાય છે એટલે ગોલ્ડન લાઇટ હોય. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. તો ક્યાં હેવન્સને ગ્રીટ કરે છે? તો અર્થ અને સ્કાય જ્યાં મીટ થાય છે એટલે કે મળે છે, આપણને ખબર હોય તો ક્ષિતિજ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને હોરાઇઝન કહીએ છીએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ. મોર્નિંગ ડ્યુઝ એટલે સવારની જે ઝાકળ હોય છે અને ઝાકળના ટીપાના જે રેલા ઉતરે છે અને તેમાં સૂર્યપ્રકાશ જઈ અને રંગબેરંગી જે હ્યુઝ આપે છે તેને મેલો હ્યુઝ કહે છે, જે રંગો
રેલાય છે તેને મેલો હ્યુઝ કહે છે. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, જે આ કાંચનજંગાના શિખર છે તો સૂર્યપ્રકાશ તેને પેઇન્ટ કરે છે, જાણે તેના ગાલ પર પરીઓની ફિંગર્સ દ્વારા હાથ ફેરવતા હોય અને પેઇન્ટ કરતા હોય તે રીતે. વાઇલ ઓવર ધ રીલ્સ, અહીં રીલ્સ એટલે ઝરણા, ઝરણાઓની ઉપર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, સન છે એ હિલ્સને ચૂમે છે. હિલ એટલે અહીં શિખર. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લવ લાઇટ એટલે કે અહીં જે સૂર્યપ્રકાશ છે એને પ્રેમનો પ્રકાશ અહીં કીધો છે, જે જેન્ટલી સોફ્ટલી લિંગર્સ એટલે કે ત્યાં રોકાઈ રહે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, બ્રેકિંગ ડે એટલે કે અહીં દિવસની શરૂઆત થાય છે, સૂર્યોદયનો સમય છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, જે સૂર્યની ઝાંખી કિરણ છે, દિવસની સૌથી પહેલી ઝાંખી કિરણ મોકલે છે. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, અહીં સૂર્યના પ્રકાશને ફાઉન્ટેન કહેવામાં આવે છે અને લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ તેને પ્રેમનો પ્રકાશ જે ક્યારેય મરતો નથી, જે ક્યારેય ડાય નથી થતો તેવા ફાઉન્ટેનની અહીં વાત કરવામાં આવી છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અહીં લેખક એમ કહે છે કે મારું હૃદય, મારું હાર્ટ તે થ્રિલ્સ અનુભવે છે, રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, જાણે કે એક અવાજ આવે છે હિલ્સમાંથી, શિખરોના ટોચ પરથી. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને મારી આત્મા, મારો જે સોલ છે તે એવું ઈચ્છે છે, તેવું કહે છે કે આ માઉન્ટેનમાં જ મારે રોકાવું છે, સ્ટેઝ કરવું છે, ડ્વેલ્સ કરવું છે. અહીં ડ્વેલ્સને તમે રિસાઇડ પણ કહી શકો છો. તો અહીં કવિ છે ક્રિસ્ટિયાના આલ્બર્સ અને તે કાંચનજંગા જઈ અને સૂર્યોદયનો જે સીન જોવે છે, સૂર્યનો પ્રકાશ જોવે છે, વહેલી સવારનું જે ખૂબસૂરત સુંદર દ્રશ્ય જોવે છે, તેના પરથી આ પોયમ લખાયેલી છે. આઈ હોપ કે તમને આ પોએમનું એક્સપ્લેનેશન સમજાઈ ગયું હોય. તમારી રીતે વાંચવાની અને સમજવાની ટ્રાય કરજો. આમાંથી ક્વેશ્ચન અને આન્સર્સ કઈ રીતના પૂછાઈ શકે તે તમારે તમારી રીતે એનાલિસિસ કરવાનું છે. હું પણ એવો વિડીયો બનાવીશ કે આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, 1 માર્ક્સના કે 2 માર્ક્સના. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે, તમારા પર વિશ્વાસ રાખવાનો છે, લખવાની પ્રેક્ટિસ કરવાની છે. હજુ પણ તમે જો લખવાની પ્રેક્ટિસ શરૂ ન કરી હો તો હજી પણ તમારી પાસે ટાઈમ છે. પ્લીઝ સ્ટાર્ટ રાઇટિંગ, બિકોઝ મેન્સની એક્ઝામ હોય તો તેમાં લખવાની હેબિટ હોય તે જ કામમાં આવે છે. તમારી પાસે ઘણું બધું નોલેજ હશે તે કામમાં નહીં આવે, પણ તમારું માઇન્ડ અને હેન્ડનું કોર્ડિનેશન નહીં થાય. તમારા માઇન્ડમાં જે કાંઈ પણ છે, તમારું નોલેજ છે તે તમે હાથથી ઉતારી નહીં શકો, બિકોઝ તમે પ્રેક્ટિસ જ નથી કરી લખવાની, તો તે નોલેજ જે જ્ઞાન છે તે નકામું છે અને તમારી મહેનત પાણીમાં જશે. તો લખવાની પ્રેક્ટિસ રોજ કરો. હજી 20 દિવસ આપણી પાસે છે. લખવાની પ્રેક્ટિસ કરો 2 થી 3 કલાક, અને કન્ટેન્ટના યુટ્યુબ પર જે વિડીયો હોય છે તે જુઓ. કોઈ પણ તમારો સબ્જેક્ટ હોય, નિબંધ કેવી રીતે લખવા, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ગ્રામર, મોબાઈલમાં તમને બધું મળી રહે છે. તો રાહ શેની, વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. હું નેક્સ્ટ પછીનું જે ચેપ્ટર છે તે લાવવાની ટ્રાય કરીશ, બિકોઝ મારી પાસે પણ થોડો ટાઈમ ઓછો હોય છે, હું થોડી બિઝી હોઉં છું. તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. યુ આર ફ્રી ટુ આસ્ક એની ક્વેશ્ચન ઇન માય કમેન્ટ સેક્શન એન્ડ આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ દેન પ્લીઝ વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી. નોકરી તમારી જ છે, આ એક સરસ મજાની તક છે, તો મહેનત કરો. બાય. I will meet you soon. Bye. Take care.